જુઓ આ અમારો રૂમ છે, એની અંદર 6 બેડ છે. ફર્સ્ટ ક્લાસ સુવિધા છે. અહીંયા વાસદ આશ્રમમાં છીએ અમે. એસી છે, ગેલેરી છે. જો ગેલેરીમાંથી વ્યૂ સરસ છે. દુનિયાની ભાગ દોડથી દૂર એકદમ પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. એકદમ જાણે કે સ્વર્ગમાં આવી ગયા હોઈએ. જુઓ ચારે બાજુ લીલોતરી જ લીલોતરી છે. એકદમ સ્વર્ગ જેવી અનુભૂતિ થઈ રહી છે. અદ્ભુત અદ્ભુત. અમે હાલ જ હજી 10-15 મિનિટ થઈ છે અહીંયા આવે. અમે હાલ જ અમારા રૂમમાં ચેક ઇન કર્યું છે. તો હવે અમે નાહી ધોઈને થોડા ફ્રેશ થઈ જઈશું અને પછી 8 વાગે સત્સંગનો કાર્યક્રમ છે. તો અમે સત્સંગના કાર્યક્રમમાં જઈશું. જો તમે જોઈ શકો છો આશ્રમ કેટલું નીટ એન્ડ ક્લીન છે. એકદમ જરાય નથી ધૂળ કે સેપટ જેવું કે નથી માખી મચ્છર. કેટલું મસ્ત વાતાવરણ છે. નેક્સ્ટ હું તમને આગળ બતાવું. જો અમે હવે વાસદ આશ્રમની મુલાકાતે નીકળીએ છીએ. અત્યારે અભી હાલ જ અમે ચેક ઇન કર્યું છે. એટલે હવે અમે આશ્રમની એકવાર ફર્સ્ટ મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. તો ચાલો તમને પણ હું બતાવું છું. જુઓ તમે જોઈ રહ્યા છો આ બધા અલગ અલગ હોલ છે. અમારો ગોકુલ હોલ છે, પછી એનાથી આગળ વૃંદાવન હોલ છે. એ જ રીતે અલગ અલગ હોલ છે. આપણે જેમ જેમ ફરીશું તેમ તેમ હું તમને બધું જ બતાવતી રહીશ. તમને બતાવી રહી છું. તમે જુઓ કેટલો મસ્ત આશ્રમ છે. માઉન્ટ આબુ ના જવાય, ક્યાંય ન જવાય, કશે જ ન જવાય, બસ અહીંયા જવાય. ધીમે ધીમો વરસાદ પણ આવી રહ્યો છે. બહુ જ મજા આવી રહી છે. શું કે નાખી દઉં એ તો મને રાજે કીધેલું છે ને. હા જુઓ તમે જોઈ રહ્યા છો શિવ શક્તિની મૂર્તિ છે. અને બાજુમાં મહી નદી જઈ રહી છે. દેખાઈ રહી છે તમને દૂર દૂર દૂર. આ મહી નદી છે. જો સરસ આશ્રમ છે. હજી તમને આગળ આગળ બતાવતી રહીશ બધું. કેન્ટીન પણ છે અહીંયા. જો વરસાદ પડી રહ્યો છે. એકદમ મજા આવી રહી છે અહીંયા. જો ગાર્ડન છે. તમારી સાથે નાનું બાળક આવ્યું હોય તો એના માટે હિંચકા લપસણીની સુવિધા છે. બહુ જ મસ્ત છે. ગોપી કેવી મજા આવે છે? એકદમ સ્વર્ગ જેવું લાગે છે. જાણે કે હું તો સ્વર્ગમાં જ આવી ગઈ છું. તમે પણ અહીંયા આવવાનો એકવાર તો જીવનમાં લાભ લેજો. જો એકવાર આવશો તો વારંવાર આવશો. મસ્ત છે.
જો વરસાદ આવે છે, હાલો સોનલબેન ને ગોપી કેવા એન્જોય કરે છે ચાલુ વરસાદમાં. બંને જણાને મજા પડી ગઈ છે. કેવી મજા પડે છે? જોરદાર મજા પડી ગઈ છે અમને તો. સારું ત્યારે નાવ કેમ આવતા રહ્યા? બે ઓટા મારો. જમવાનું સેલ્ફ સર્વિસ છે. જો અહીંયા પ્લેટો એકદમ નીટ એન્ડ ક્લીન છે. બધી પ્લેટો મસ્ત છે, ચમચીઓ, ગ્લાસ બધું. જમવાનું પણ સેલ્ફ સર્વિસ છે. અહીંયા ટેબલ પણ એકદમ નીટ એન્ડ ક્લીન છે. બહુ જ સરસ છે. જોઈ લો આ મેસની સુવિધા. અમારા પહેલા દિવસના સ્વાગતમાં અમે દૂધીનો સૂપ, દૂધીની સબ્જી અને ખીચડી ખાઈ રહ્યા છીએ. આ મેડમ પણ અમારી સાથે કોર્સમાં જ છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જો અમે બધા ઉઠી ગયા છીએ. અમે લગભગ આખી રાત ઊંઘ્યા જ નહોતા. ઊંઘ આવી જ નહીં અમને લોકોને તો. અને 4 વાગ્યાના ઉઠી ગયા છીએ. હવે નહીં ધોઈને બધા તૈયાર થઈ ગયા છે. ચલો હું તમને બતાવું બધાને. જો આ ચાંદની તૈયાર થાય છે. હાલકાબેન તૈયાર થઈ ગયા છે. અમારા બેડ બહુ સરસ છે. જો 1 2 3 4 5 6 અમે લોકોએ ફૂલ ફેમિલી હોલમાં રહ્યા છીએ. અહીંયા પાણી નાહવા ધોવાની બહુ સરસ સગવડ છે. ગીઝર તો જુઓ કેટલું મોટું છે. એક સાથે કેટલું બધું ગરમ પાણી આવે છે. એકદમ લાય જેવું ગરમ પાણી આવે છે. મસ્ત છે. આ બાજુ ટોયલેટ છે. આ બાજુ નાવાનું બાથરૂમ છે. આ વચ્ચે વોશ બેસિન છે. બહુ જ સરસ સુવિધા છે. જો ગોપી એના યશ જોડે વાત કરી રહી છે. યશ દેખાઈ રહ્યો છે. યશ આ રહ્યો. યશ છે નહીં તો સ્કૂલે જવા. મમ્મી પપ્પા વગર એકલો છોકરો રહ્યો છે ઘરે. આ ગીર ગાયની ગૌશાળા છે. જો આખી વાસદની અંદર છે. બધી ગાયોનું દૂધ અહીંયા શુદ્ધ જ મળે છે. અને આ જ ગાયના દૂધનું ઘી પણ અહીંયા શુદ્ધ મળે છે. શ્રી શ્રી રવિશંકર મહારાજનું
ઘી માર્કેટમાં મળે જ છે. ગૌશાળા બહુ સરસ છે. આ મોટા મોટા રોક સોલ્ટના પથ્થરો જેવા મોટા કટકા મૂકેલા છે. જો ગાય વધારે ખાઈ જાય તો એમનો આફરો મટી જાય, આફરો ના ચડે અને સારી રીતે પચી જાય એટલા માટે છે. ગાયોનો સાંજનો ખાવાનો સમય થઈ ગયો છે એટલે એમને બધાને ઘાસ નીર્યું છે. ઘાસ આપવામાં આવ્યું છે બધી જ ગાયોને. બધી જ ગાયો આનંદથી ઘાસ ખાઈ રહી છે. અહીંયા ગાયોના પણ જે ઘર હોય છે એ ઘરના પણ નામ આપવામાં આવ્યા છે. જેમ કે અહીંયા ગોકુળ નામ આપ્યું છે, અહીંયા પાર્વતી આપેલું છે, આગળ યમુના છે, સરસ્વતી છે.